નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગત રોજ મોડી રાત્રે અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં અક્ષર ચોકથી સન ફાર્મા રોડ ઉપર જવાના માર્ગ ઉપર થાર ગાડી ચલાવતી ઋષિકા સરનાનીએ એક ડિલિવરી પાર્ટનર અભિષેક મોરેને સાથે ભયંકર અકસ્માત સર્જીને અભિષેક મોરેનું ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું. ઋષિકા સરનાની પોતાની બે મિત્રોની સાથે થાર ગાડી લઈને લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન આ ગોઝારી ઘટના બનવા પામી હતી. જો કે નેશન પ્લસ ન્યૂઝને આધારભૂત માહિતી એમ પણ સાંપડી છે કે થાર ગાડીનો અકસ્માત સર્જનાર આ ઋષિકા સરનાની એ વડોદરાના અલકાપુરી સ્થિત એક હાઈ પ્રોફાઇલ સાડી નો જે શોરૂમ છે એના ઓનરની દીકરી છે. અને એટલું જ નહીં, પરંતુ આ મોડી રાતે તેમણે પોલીસની સામે જે નિવેદન આપ્યું છે કે તેઓ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા, પરંતુ આધારભૂત માહિતી અનુસાર ઋષિકા સરનાનીની સાથે રહેલી બે મિત્રો અને અન્ય એક યુવાન એ વડોદરાના મકરપુરા સ્થિત ગોકુલનગર સોસાયટીમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત માહિતી પ્રમાણે ઋષિકા સરનાની અને એના આ બે મહિલા મિત્રોની સાથે જે યુવક હતો એનું નામ નીતિન ઝા હોવાનું બહાર આવ્યું છે. અને દર્શક મિત્રો, આ એ જ નીતિન ઝા છે કે જેમણે લાલબાગથી નશામાં ધૂત થઈને અન્ય એક યુવાનનું પણ મોત નિપજાવ્યું હતું. ત્યારે રેકલેસ ડ્રાઇવિંગની સાથે સાથે ગુનાહિત માનસ ધરાવતા આ ટીમ ક્યારે અને કેમ ભેગી થઈ હતી એ દિશામાં પણ તપાસ કરવાની વડોદરા પોલીસે જરૂર છે. કારણ કે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતના સંદર્ભે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં સૌથી મહત્વની કલમ ગાયબ થઈ ગઈ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 જે કલ્પેબલ હોમિસાઇડનો ગુનો નોંધે છે તે કલમ નોંધવામાં આવી નથી. અને એ વાત ખુદ ડીસીપી મંજિતા વણઝારાએ પણ કબૂલ કરી હતી. ત્યારે રૂપિયાના જોરે આ રીતે કોઈના ઘરનો દીપક બુઝાવી નાખનાર ઋષિકા સરનાની અને અન્ય લાગતા વળગતા તમામ આરોપીઓ સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય એ પણ એટલું જરૂરી છે. નહીતર આ રફતારના હેવાનો કોઈના પણ ઘરનો દીપક બુઝાવતા અટકાશે નહીં. ત્યારે વડોદરા પોલીસે પણ સાચા અર્થમાં આ નિર્દોષ અભિષેક મોરે જે ઘરનો કમાઉ દીકરો હતો અને એનું મોત નિપજાવવા બદલ સખતમાં સખત કાર્યવાહી કરે એવી પણ લોકમાંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.